ગાના મેઘવા છે ને, એ ગાના મેઘવાની જ મૂળ માતા છું. અને આ સોલંકી પેઢીના વડવાઓ મૂળ ગામ બારેજા પહેલા ગાના મેઘવા હતું. આપ્યો માતાએ. એટલે તમારા બંને ભાઈઓના ઘરે દીકરી હતી? દીકરીઓ છે, 4 દીકરીઓ છે. 4 દીકરીઓ વચ્ચે એક જ દીકરો મારી માએ મને આપ્યો, એટલે હું આ બાધા કબૂલ કરવાની છું. બરોબર. તો બારેજા ધામ આયા પહેલા તમે દીકરા માટે કેટલી જગ્યાએ ફર્યા? બહુ ફરે, બહુ જગ્યાએ બહુ ફર્યા. ફરે, બધા બહુ ભૂવા કર્યા. અત્યારે તો મારા ખુશ બધા થઈ ગયા છે કે મારી માએ અત્યારે અમારી આંબુ જોયું ને 4 દીકરીઓ પર દીકરો આપ્યો, તો એમના ખૂબ રામ. 4 દીકરીઓ પર 5મો દીકરો આપ્યો. 2 ભાઈઓ વચ્ચે 4 બેબીઓ છે. બરોબર. 4 બેબીઓ વચ્ચે આ દીકરો આપ્યો છે. રામ. અને મારા મનના કોળ પાડી પૂરા કરજે તું. હજુ મારા મનના કોળ બાકી છે મારી માં. ભલે આટલો મેટલો વારસદાર આલ્યો, તમે બધા ભૂવા કરીને થાક્યા, વિધિઓ કરી, પૈસા બગાડ્યા, વારણ કારણ કર્યા, બધું બહુ કર્યું, છતાંય ખાલી મારી એક મોનતામાંથી આટલું મોટું ફળ મળ્યું હોય તો હવે બીજી જે વાત છે એનો વિશ્વાસ રાખવો પડે. જે થાય મારી માતારી. સાચું ને? ઘોર વિશ્વાસ છે કયા ગામના છો? ગાના મેઘવા. ગાના મેઘવા. ગાના મેઘવા. આણંદ. આ ગાના મેઘવા છે ને, એ ગાના મેઘવાની જ મૂળ માતા છું. મારી માં મારા તમારા મેઘવામ સોલંકીઓ વધારે છે. હા માં, હા જે થાય અને આ સોલંકી પેઢીના વડવાઓ મૂળ ગામ બારેજા પહેલા ગાના મેઘવા હતું. જે થાય મારી માં. ભલે રામ. આ તારા કોઠિયાની વારે જોજે મારી માં, બહુ દુઃખી થઈ ગયો છે અત્યારે તો ઘર. ભલે તો મારી વાતની સાક્ષી કે અમે તું માતા ને હું માતા એક જ ગોમની છે કે રામ રામ. આટલું મોટું મેં ફળ આલ્યું, કોઈ જોડે કશું માગતી નહીં, નહીં માગતા મળી. પણ કઈ નહીં તો શોખથી છે ને આમાં 1100 રૂપિયાનું આ ગાય માટે પૂરા કે જાર લાવી, જાર પેલી લીલી જાર ખાય ને જે ઘાસ કે એવું 1100 રૂપિયાનું લઈ અને ગાયો ખવડાવી દે. કદાચ 1100 રૂપિયા ના ખર્ચવા હોય તો તમારા જ કોઈના ખેતરોમાંથી કાપી અને ગાયને ખવડાવી દે. બરોબર? આશીર્વાદ આલો એવા જેથી કરીને મેં આટલું કીધું એટલું કર. દૂર થઈ મારી. હું કશું માગતી પણ મારા નામથી આટલું કરી દેજે, જા મારા ભગવાનના દરબારમાં સહી કરાવી દે. રામ રામ. રામ રામ. હું સંખલપુરથી આવું છું. એટલે રમેશભાઈ મને કીધેલું કે બારેજા સોલંકી પેઢીની માતા, બહુચર માતા, કુંખાર મેળી માતા, રામવાળી મેળી માતા એ ધાર્યા કામ કરે છે. એક વખતના લીધે હું એમની સાથે દર્શન કરવા માટે આવ્યો. દર્શન કરતી વખતે મેં માને અરજ કરી કે મારા દીકરો છે એને દીકરો આપજે માં, તારા હું 11 રવિવાર ભરીશ. મેં 11 રવિવાર ભર્યા, માએ મને દીકરો આપ્યો છે. 11 રવિવાર ભરે દીકરો આપ્યો? હા હા હા, બરોબર. અને હું રવિવાર આવતો હોઉં છું, કારણ કે રાજકોટ પ્રોગ્રામ કરવા જઉં છું, છતાં હું આવતો હોઉં છું. નહીં કોઈ દિવસ ના મળે સાધન તો નથી આવતો. અને બીજું એ જ કે મારા જે પૈસા 2 ભાઈ પાસે ત્યાં હલવાણા હતા, આપતા નહોતા. 4 5 વર્ષ વીતી ગયા છતાં પૈસાનો કોઈ જવાબ દેતા નહોતા. એટલે માને મેં અરજ કરી કે માં, મારા પૈસા તું અપાવીશ નહીં તો તારા 1 લાખ રૂપિયા 5% લેખે હું પૈસા હું તારા ચરણે મૂકીશ. એટલે માએ મેં તરત અરજ કરીને સાંજના ફોન એમનો ભાઈનો આવ્યો કે ભાઈ તમારા પૈસા જે 1 લાખ રૂપિયા છે ને એ 1 લાખ રૂપિયા સાંજના તમે લઈ જજો. એટલે મેં વાત કરી કે હું રાજકોટ છું, હું 2 દિવસ આવીશ પછી હું પૈસા લઈ જઈશ. એટલે હું ઘરે આવ્યો અને મને એમને 1 લાખ રૂપિયા દીધા. પહેલા કોડે દીકરો આપ્યો ને? હા, પહેલા કોને દીકરો આપ્યો માએ. તમે 11 રવિવાર ભર્યા ને ખાલી દીકરા માટે જ માંગ્યું દીકરો આપો એમ? અને બીજી વાત અર્પિતભાઈ